ડીસા કોલેજમાં થયો પરાગભાઈ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટનો પ્રારંભ. ડીસા કોલેજમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્ષ દરમિયાન અનેક રમતોનું આયોજન થતું હોય છે, પરંતુ ડીસા તાલુકા અને બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ કેજીથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી શકે અને આર્ટ્સ, કોમર્સ, બીસી, એબીએસસી વિભાગમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે હેતુથી ત્રંબકલાલ જેઠાલાલ પટેલ પરિવારે સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી, જેના નીચે અલગ અલગ શાળા કોલેજો કેમ્પસમાં ધમધમે છે, જેમાં અંદાજિત 12,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોલેજના ટ્રસ્ટી સ્વર્ગીય પરાગભાઈ ત્રંબકલાલ પટેલની યાદમાં વર્ષ 2021થી પરાગભાઈ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે, જેમાં અલગ અલગ સંસ્થાઓના ટીચિંગ અને નોન ટીચિંગના કર્મચારીઓ વચ્ચે ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિવ્યભાઈ પરાગભાઈ પટેલ તરફથી ક્રિકેટ રમનાર તમામ કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનું સુંદર અને સફળ આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરીએ કર્યું. હોકી કોચ રાહુલભાઈ પરમાર, ક્રિકેટ કોચ હાર્દિકભાઈ, વિષ્ણુભાઈ નાય તથા તેમની ટીમે ખૂબ જ સહકાર આપ્યો. ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓ અને આયોજકો પ્રોત્સાહિત કરવા માટે કોલેજના ટ્રસ્ટી શ્રી દિવ્યભાઈ પટેલ, નિયામક શ્રી કેમ પટેલ તથા તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલશ્રીઓ અને તમામ સંસ્થાઓના કર્મચારીઓ હાજર રહ્યા. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.